रामचंद्र भगवान की, हनुमान जी महाराज की, कमला देवी मात की। आज प्रतापभाई आमंत्रण ने मान आपी हूँ कच्छी आपनी वच्चे आव्यो छुं। बाबरा तालुका रामावती साधु समाज उत्कर्ष मंडल द्वारा विद्यार्थी सन्मान जो आ कार्यक्रम योजવામાં આવ્યો છે એ બદલ પ્રતાપભાઈ, ડૉક્ટર કુબાવત સાહેબ અને આખી ટીમ એ અભિનંદન પાત્ર છે। વિદ્યાર્થીઓનું સન્માન થયું। બધા વિદ્યાર્થીઓને મારી એક વિનંતી છે કે તમને તમારા વડીલો ભણવા માટે મોકલે છે તો તમે એનો સમય ભણવામાં જો નહીં વાપરો અને અન્ય કાર્યોમાં તમે સમય બગાડશો તો એ સમય પાછો આવવાનો નથી। ન ચોર હાર્યા ન ચ રાજ્ય હાર્યા ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વે કુતે વર્ધયતે ઇવ નિત્યમ વિદ્યાધનમ સર્વધન પ્રદાન। આ સંસ્કૃતનો એક શ્લોક છે। હું વિદ્યાર્થીઓને વિદ્યાર્થી સન્માનમાં મને જવાનું એટલે ગમે છે કે હું વિદ્યાર્થીઓને હું કહી શકું કે આપણે રામાનંદી સાધુ સમાજમાં જન્મ લીધો છે। આપણો બાપ મહાબલી વીર હનુમાન છે, આપણી મા કમલા દેવી છે। મિત્રો, આર્થિક પ્રોબ્લેમ જિંદગીમાં ક્યારેય કોઈને નડતો નથી। હું બધી જગ્યાએ મારો દાખલો એટલા માટે આપું છું કે બીજા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે। આજથી ઘણા બધા વર્ષો પહેલાં એક રામજી મંદિરમાં પૂજા કરતા અને લોટ માગીને પોતાનું ગુજરાન ચલાવતા એક પરિવારનો હું સંતાન છું। જ્યારે એસએસસીમાં હું પાલનપુર કેન્દ્રમાંથી ફર્સ્ટ આવ્યો ત્યારે અમારે 11મા ધોરણ ભણવા જવાના પૈસા અમારી પાસે નહોતા। એ ગામ લોકો ભેગા થયા, શિક્ષકો બધા ભેગા થયા કે આ મારા તો છોકરો હોશિયાર છે, આપણે એને ભણાવવો છે। અમે બંને મામા ભાણે આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ કે કદાચ અહીંયા બેઠેલા એવા કોઈ ગરીબ વિદ્યાર્થી નહીં હોય। પણ જ્યારે અમે ભણવા માટે ગયા ત્યારે ગામ લોકોએ ફાળો કરીને અમને એક કવરમાં થોડાક પૈસા આપ્યા ભરતભાઈ, અને અમે 2 જોડી કપડાં એક થેલીમાં નાખી અને સર્ટિફિકેટ લઈ અને અમદાવાદ ભણવા માટે ગયા। ત્યારે અમારા વડીલોએ, અમારા મા બાપે, હું તો મારી નાનો હતો ત્યારે મારી મા એક્સપાયર થઈ ગઈ હતી, 1.5 વર્ષનો હતો ત્યારે। નાની મા નાના બાપા પાસે રહેતો હતો। એમણે મને બેસાડીને અમને 2 મામા ભાણેજને કહ્યું, બેટા હવે તમે ભણવા માટે જાઓ છો પણ હવે પછીના તમારા વાલી આ બજરંગબલી છે, તમારે હવે કંઈ પણ માગવું હોય તો એમની પાસે માગવું। અને આ બજરંગબલીની કૃપાથી આજે અમે બંને એમડી ડૉક્ટર છે, એમડી ગાયને અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અકબરદીન જાનકી મહારાજ। જ્યારે હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં આંસુ પાડતી મા સીતા મૈયા પાસે જાય છે અને મા જ્યારે દીકરાને આપતી હોય ત્યારે શું બાકી રાખે? હનુમાનજી મહારાજની કૃપાથી આ કળિયુગની અંદર બાળકો, બધા વિદ્યાર્થીઓ, મારી નાની દીકરીઓને અને દીકરાઓને વિનંતી કરું છું કે તમારી સાથે હનુમાનજી મહારાજને રાખજો। રામાનંદજી સાધુ સમાજનું આપણું ગૌરવ છે, આપણું સૌભાગ્ય છે, આપણી સંપત્તિ છે રામચરિત માનસ। એનો તમે આશરો લેજો, હનુમાન ચાલીસાનો આશરો લેજો, તમને ક્યાંય નહીં અટકે।